सागर की जय, कायवाला धाम की जय, सदगुरु देव की जय, जगास्थान की जय, अविगत गादि की जय। अब मेरे यही बचन को करितव सकल विलोक, तो तुम ही निर्भेद के કરો ચતુર્દશ લોક। ફરો ચતુર્દશ લોક। ગયા સંપ્રદાય આદ્યના સ્થાપક ધીમંત ધર્મ ધુરંધર કૈવલ કર્તાના પાટવી અંશ જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી મુમુક્ષ ચેતન ગતિના જીવોના સચેતન વૃત્તિથી આજ જગતના નાથ પરમ ગુરુ પરમાત્માનું સ્વરૂપ આત્મા પરમાત્મા સાથે એકતા કરવાવાળા એવા પરમ ગુરુ ભગવાન કરુણા સાગર આ જગતમાં કહે છે કે અબ મેરે વચન કો કરી તવ સકલ વિલોકો, કે જે મારા વચનો રહ્યા, આપણે તમને વચનોની જ વાત કરી છે એના 17મા ભાગમાં આપણે વચનમાં કે અબ મેરે વચન કો, જે વચનો હજુ હું બાકી રહી જાય હજુ મારા, અને અંગ 5માં હું કહું છું કે ભાઈ કઈ રીતે વચન સાથે આપણે એકતા કરવી, કારણ કે પરમ ગુરુ તો વચન બહુ અખૂટ આલ્યા છે અને નીતિ નિયમ પ્રમાણે જો સંતો ના કરે તો પછી આપણી દ્રષ્ટિ પરમ ગુરુ સાથે એકતારૂપ થતી નથી ને આપણું જે મેગ્નેટ પાવર એવો એ લોચુંબક સાથે આકર્ષણ થતી નથી। એટલે મેગ્નેટ પાવર જે માઇન્ડિટેશન કહીએ છીએ, મેડિટેશનમાંથી જે આનંદ વિભૂતિ ભગવાન કરુણા સાગર સાથે આપણે એકતા કરવાની છે એ દ્રષ્ટિ આપણી કન મળતી નથી। એટલે આપણે મેળવવા માટે એનો સતત અભ્યાસ કરવા માટે આપણે કાર્ય કરીશું તો આપણા ઉપર પરમ ગુરુની નિગાહ રહે। એટલે કે અબ મેરે બચન કરી તવ સકલ વિલોકો, મારા વચનો બારીકાઈથી અવલોકન કરજો, કારણ કે વચન એ જ મારું વચન છે અને મનનપૂર્વક એનો વિચાર કરવાનો છે અને સતત વિચાર કરવા તો તમે ભયરહિત બની રહો 14 લોક, તો તમે ભયરહિત થઈ જશો અને ભયરહિત થઈ અને 14 લોકમાં ફરીને દૃઢતાપૂર્વક વિશ્વાસથી તમે એકતારૂપ પરમ ગુરુ સાથે દ્રષ્ટિ મિલાવી શકશો। આગળ કહે છે એ રીતે કહે છે, એટલે કહે છે કે મારી જે અંતરની અંશુથી કોઈ ગામે મંદિર હોય તો મંદિરમાં અમુકના નીતિ નિયમ પ્રમાણે વર્તવું જોવો, અમુક નિયમો પાળવા પડે કે ભાઈ આરતીના ટાઈમે આરતીમાં સ્ત્રીઓ આવે તો એને પેસવા દેવી જોવા, કોઈ બપોરના ટાઈમે આવી જાય અને બિન ટાઈમે પછી એ ટાઈમે સંત એકલા હોય તો પછી એને પેસવા દેવી નહીં, સવાર સાંજની આરતીમાં આવે એ બરાબર છે અને એકલો સંત હોય તો એ સ્ત્રીના નામથી આવવા દેવી નહીં, એવું પરમ ગુરુ આ અંગ 5માં કહે છે। એટલે કે મારા જો આવા નિયમો મેં બનાવેલા છે અને આવા નિયમ પ્રમાણે જો તમે ઉપાસનાના ટાઈમે આવો એને ના વાંધો નથી, 2-4 હોય 2-3 સંતો હોય તો કોઈ વાંધો નહીં, પણ એકલો હોય ને એક સ્ત્રી આવે તો એ અમાન્ય પરમ ગુરુ કહે છે। આ રીતે જો તમે નીતિ નિયમમાં રહેશો તો તમારી દ્રષ્ટિ પણ એના ઉપર એકત્રિત થશે નહીં। એટલે જ કહે છે આવી રીતે મંદિરમાં ન રહેવાય તો હું કહીશ કે તમે જોરાવરથી કોણ રાખે છે, જો તમે આ નીતિ નિયમમાં રહેતા ના હોય તો હું તમને જોર જબરીથી હું રાખતો નથી। પરમ ગુરુ કરુણા સાગર કહે છે હું કોઈને જોર જબરીથી રાખતો નથી અને આજ સુધી રહ્યા તે શું પારકો જ માલ ખાવા અને પારકી સ્ત્રીઓની દોસ્તીથી રહેતા હતા કે શું આવી પારકે માટે જ તમે આવા કામ કરવા માટે જ તમે સંત બન્યા છો અને આવું પારકો માલ ખાવા માટે જ તમે આ સંતો બન્યા છો। પરમ ગુરુનું કહેવું એમ જે આજ ના જ કહો છો માટે કોઈ પણ પરગામ મંદિરે કોઈ પણ સ્ત્રીએ બોલચાલ કે કોઈ પણ વ્યવહાર જો બહાર પરગામમાં જ્યાં હોય તો કોઈ આપણો અડસમૂહ હોય તો એના જોડે વ્યવહાર રાખવો નહીં અને આ નિયમો વર્તવાવાળો સાધુ પરગામના મંદિરે જઈ રહી શકે તો જો આવું કોઈ બીજા પરગામમાં મંદિરમાં જઈ અને આવા કામ કરતો હોય તો પછી એને રાખવો નહીં અને જો 2 સિવાય જવું નહીં, 2 વગર જવું નહીં અને ટકા પૈસા હાથમાં
ચાલવા જ નહીં, પૈસા તો કદી ચાલવા જ નહીં. ધન ને સ્ત્રીની આપણે વાત તો આ પરમ ગુરુ સ્વચાર પત્રિકામાં જોર વસ્તુ આ જગ્યાએ જ આપે છે, ધન અને સ્ત્રી ઉપર જ. કારણ કે ધન માયા જેટલી વધે એટલી જગ્યાએ કાળ પુરુષનો હાથ આવી જાય અને સાચી ભક્તિ રહી એ કંથી પરમ ગુરુની જે ભક્તિ હોય એ કંથી છૂટી પડી જતી હોય છે, વિખરાઈ જતી હોય. કારણ કે જે જગ્યાએ ધન વધી જાય, સ્ત્રીનું મમત્વ વધી જાય એટલે જગ્યાએ કાળ પુરુષ એનો હક જમાવી જાય છે, એના પંજામાં એને લઈ લે છે. એટલે કહે છે કે ટકા પૈસા હાથમાં ચાલવા નહીં, અને કદાચ કોઈ આપે તો પણ અધિકારી પાસે લેવડાવવા. કોઈ અધિકારી આપણા હંગાત આવ્યો હોય તો એના જોડે લેવડાવવા. તે ઉપરાંત રકમ જોઈતી હોય તો અધિકારી પાસે મંગાવી લેવી. જો પૈસા જોઈતા હોય તો કોઈકના જોડે મંગાવી લેવા. એ પ્રકારે ચલાય તો સાધુ પરંગાત મંદિરમાં રહેવું. નહીં તો કોઈ આદમી અમારી નજરમાં આવશે તેમને મૂકી દઈશું. બાર ગામમાં મારા તમામ મંદિરોમાં સાધુએ મારા સતત વૃત્તિ વચનો માને નહીં, તેમજ પાળે નહીં, અથવા બાંધેલા રૂઢિ અનુસાર વર્તે નહીં, આવા નિયમ પ્રમાણે પાવર નહીં, વર્તનો વચનમાં રહે નહીં, તો આવા પક્ષને વેગળા એટલે છૂટા મૂકી દેવા. અને વૃત્ત પાળનારા સંતોને તેમને સાથે પાણી પીવાનો પણ વ્યવહાર રાખવો નહીં. જો આવું કરે, આ રીતે રહે નહીં, નીતિ નિયમ પ્રમાણે વચનો પ્રમાણે ના રહે તો પછી એને વેગળો મૂકી દેવાનો. અને ગામ આપણા મેળા હરિજનો ત્યાં જ જવું પડે તો જવું, પણ પેલા સાધુઓના વચનની વિમુખી છે તો તે સાધુઓના મંદિરમાં જવું નહીં. આ જે વચનો જે પરમગુરુના વિમુખ છે એવા મંદિરે આપણે જવું નહીં. અને તે સાધુઓ મળે તે હરિજનોને ત્યાંથી વિછોડી સમજાવી દે છે. પરમગુરુ કે ભાઈ હું એમને બધું સમજાવી દઈશ, છોડાવીને પરમગુરુના શરણે વાળવા. જો આવા જો ખરાબ તત્વો હોય તો એને છોડી દેવા, અને જે સાચા હોય એને પરમગુરુના શરણે વાળવા. કદાચ ના સમજે તો હરિજનને પણ વીંઠેડી કરી દેવો. જો આપણો મુદ્દાને સમજા નહીં એ વીંઠેલ જ છે, એ આ બધા સંઘમાં જ પડેલો છે. અને સંઘમાં પડ્યો એટલે રંગમાં પડ્યો, અને રંગમાં પડેલો મોણા એ પરમ ગુરુની ગતિ ઓળખી શકા નહીં, સંતોને ઓળખી શક્યા તો ભાઈ ભક્તો તો બિચારા નિયમ પ્રમાણે કઈ રીતે રાખે. એટલે કહે કે પરમ ગુરુના શરણે વાળવા. કદાચ ના સમજે તો હરિજનને પણ વીંઠેડી નાખવો, એમ જાણે વિમુખી સાથે મેળાપ રાખવો નહીં. તેનો ઘેર પણ જવું નહીં, આવા માણસો જોડે ઘેર પણ જવું નહીં. આવા કેટલાય થઈ જાય, આવા કેટલાય આવી જાય જતા રહે, એમાં આપણે બહુ પરવા રાખવી નહીં. આગળ પણ કહે છે, વેર વગર તુમસે કિનો રહે ના એક ભવ માહે, સદા સુખન કી ખાણ હૈ ઝૂલો તન ભરતાએ. તમારે આ જગતમાં કોઈ સાથે વેર ઝેર રહેશે નહીં. જો તમે આવી નીતિ નિયમમાં રહેશો એટલે પછી લેવડ દેવડના બધા વ્યવહારો તૂટી જાય, પછી ગમે નહીં. પરમગુરુના વિરુદ્ધ તમે જગતમાં વિરુદ્ધ જો એટલે દુનિયાના તમારા અવગુણો ગમે નહીં. આ બધું ફરીને આવ્યા, આ બધા આ ડખા મિત્રો. આ દુનિયામાં બહાર ફરો ને, અને બધે ફરતા અમે આ જગ્યા ઉપર પોઝિશન બેઠા છીએ આવી ગાદીએ, તો જે જગ્યાએ તમે પરમ ગુરુના સાચા નિયમ પ્રમાણે વર્તન કરો એટલે જે બીજી જે આ બધા સંસારીઓ રહ્યા એ તમને જીવવા દે નહીં, અને તમને એવા ગુનાઓ ગાલે ના કરે. એટલે પરમ ગુરુ કહે છે કે ભાઈ આવા નીતિ નિયમ પાળવાવાળાને દુનિયા ગણશે નહીં, તમારે વીંઠેલ જ ગણશે. પણ પરમ ગુરુ તમને કાયમ માટે તમારા શરણોમાં રાખશે, તમારા ચરણોમાં રાખશે. અને પરમ ગુરુની જ્યારે તમારો એક પરમ ગુરુ પર તમારો શ્રદ્ધાનો વિશ્વાસ થઈ જાય એટલે તમારું કાર્ય પણ પરમ ગુરુ જ ખુદ કરે છે. આ બધી અનુભવની વાતો છે મારી. અને અનુભવ મિત્રો કોકનું ચોરેલું લાયેલું હોય ને, ખોટું નહીં કહેતો, પરમ ગુરુના આ વાણીથી પરમ ગુરુના નજરોમાં આ ભૂમિ ઉપરથી હું કહું છું કે જેનું અંદરથી સાચું બીજ હશે ને,
અને પરમ ગુરુ સાથે શ્રદ્ધાનો વિશ્વાસ હશે ને, પરમ ગુરુ એનું કોઈ કામ તમારું બાકી રાખશે નહીં. પણ પરમ ગુરુ પર તમારી શ્રદ્ધા હોવી જોઈએ. અને આ જે સંસારમાં રહ્યા, જે સંસારીઓ રહ્યા, એ તમે સાચી ભક્તિ ઉપર ચાલશો એટલે તમને ટકવા દેશે નહીં. સાચા સંતોના સાચી જગ્યા ઉપર ટકવા દેતા નથી. એનું કારણ એક આ મોટું છે કે જે સાચો હોય, આ નીતિ નિયમ પ્રમાણે રહેતો હોય એટલે દુનિયા એને વંઠેલ ગણ, પણ જે વંઠેલ ગણવાના હોય એને ગણ નહીં. રોજ પૈસાની ગણતરી કરે અને બૈરોની ગણતરી કરે, એને દુનિયા પ્યારી લાગે દુનિયાઓ. આ દુનિયાનો આ એક ચોખ્ખો સિદ્ધાંત છે. એટલે આ બધું આપણે નીતિ નિયમ પ્રમાણે રહેવું. એટલે કે તમારા આ જગતમાં કોઈ વ્યાજ રહે જ નહીં, પછી કોઈ જાતનું કોઈ જાતે લેવડ દેવડ રહે જ નહીં વ્યવહારો. કારણ કે આ રીતે આચરણમાં રહો એટલે પછી શું લેવાનું? હર હંમેશા અખંડ સુખના ઝૂલે સરળ શરીરો સૌ સુખ ભોગવો છો. અખંડ પછી સુખ અંજાય જાય. આ બધા લેવાડ દેવાડો, આવા બધાની જોડે વાતો કરવાનું, આ બધા કંધવેરા જોડે આપણા જોડે કોઈ જાતનો જુલમ ગુજારી શકે નહીં. ક્યારે કે પારે 1000 હાથવાળાનો જ્યારે તમારા ઉપર હાથ આવી જાય ત્યારે આ કોમ થાય, એના સિવાય થાય નહીં. એની કૃપા હોવી જોઈએ. ત્યારે જ એકવાર તમારે સુખના આંસુ આવે કે જ્યારે તમે દસતી જગ્યા ઉપર પહોંચી જાઓ ત્યારે. આગળ પણ કહીશું શું કહે છે કે હવે સંસારી હરિજનનો સત્ય નિયમ વર્તવું પાળવું. અને કોઈ વિધવા સ્ત્રી હોય તો પોતાના સગા ભાઈ વિના કોઈને અડવું નહીં. કદાચ અજાડે અડી જવાય તો તુરંત સ્નાન કરી નાખવું. આ વિધવા સ્ત્રીને પરમ ગુરુ કહે છે. ત્યારબાદ અન્ન જળ લેવું અને સંસારની હરિજનને સત્ય નિયમ વૃત પાળવું. સંતના હરિજનને આ બહુ પાળવું. અને પોતાના ભાઈ દીકરા સ્વામી વિના ઉપલે શરીર પર સ્પર્શ ના કરવો. શરીરના ઉપર ભાગ ઉપર સ્પર્શ કરવો નહીં કોઈ વિધવા હોય તો. અને વૃત્તિ વિના હરિજન પણ હોય તો તેને કલ્યાણ કરવું. કોઈ હરિજન સાચો હોય તો બિચારીને કલ્યાણ કરવું. તો અંતરમાં સાચ રાખવું. અને સંસારી પુરુષોને સત્ય નિયમ વૃત્ત પાળવું હોય તો તે પોતાની મા દીકરી બેન એમ વિના અડવું નહીં. મા હોય બેન હોય તો એને અડવું, બાકી બીજાને કોઈને અડવું નહીં. તેમાંનું કોઈનું હોય તો અંતરમાં સાચ રાખવું. અને દારૂ માંસાદિક ઉત્તમ સંસારી નથી કરતો તો હરિજન તો થાય જે કેમ માટે ના કરવું જોઈએ. આ બધો કામ કરવા ના જવું. હરિજન બન્યા હોય તો વળી સંતોના અંતર રહેશે રહેણી બતાવી હતી. તે કામ ક્રોધ મોહાદિકથી હાથ લઈ શીલ સંતોષ દયા ધર્મ અને દાસંતમાં એ સંસારી હરિજનને આટલું તો પાળવું જ. શીલ રહેવું જોઈએ, શીલ પેક રહેવું જોઈએ. પરમ ગુરુના જ્ઞાનમાં શીલ હોવો જોઈએ તમારો અંદરનો. સંતોષ રાખવો જોઈએ, દયા હોવી જોઈએ પોતાના અંદર. કોઈ જીવ આવે એના ઉપર ભાવ. પછી ધર્મ સાથે આપણે એકતા હોવી જોઈએ. અને દાસત્વનો ભાવ હોવો જોઈએ. હવે આ બધું બધાનામાં સંતોમાં હોતું નથી. જેના આજ દાસત્વનો ભાવ હોવો જોઈએ એ જ સંસારી હરિજન એટલું પાળવું. તે થોડા જન્મે કરતા પદને પામે અને ખાસ સાચા જ છે તો એ જન્મે પણ મેળવી શકે છે. એ જ જન્મે મેળવી શકે. જેમ કોઈ સારો માણસ પકવાન ખાતો હોય તેમાંથી ગરીબ જમે તો અવગુણ કરતો નથી. તે જ પ્રમાણે હરિજન પણ સારી રહેણીમાં રહેશે તો ઘણું જ સારું છે તેમ કહેવાય. બરાબર, આગળ જઈશું. પીછે નાની જતો મપતિ શરણ મેં વિખરે છે કશરીર રખે જहाँ जिनको जबे जावही बिन तकसीर. પીછ નિજ પતિ શરણ મેં વિખરે છે કે શરીર. તો પછી પોતાના નિજ સ્વરૂપની પતિની હજુરીમાં શરીર છૂટતી વખતે પોતાની સુરતા જ્યાં રાખશે તે વગર તકલીફે પહોંચી જશે. પરમ ગુરુ કહે છે
વગર તકલીફે એને કોઈ જરૂર પડશે નહીં. પણ તમારી શુદ્ધતા જો બાહ્ય પદાર્થોમાં રહેલી હોય, સ્ત્રીના અંદર રહેલી હોય, ભોગ ભોગવવામાં વાસનાઓમાં ફસાઈ ગઈ હોય, વાસનાનો કીડો થયો હોય અને પૈસાના ધન પાછળ દોડતો હોય તો પછી એ જગ્યાએ જ પોક. પણ જો તમારી દ્રષ્ટિ પરમગુરુ કહે છે કે શુદ્ધતા જ્યાં રાખશે ત્યાં વગર તકલીફ, એટલે તમારી શુદ્ધતા કોઈ હરિજનના ઈકણ ફસી જોઈએ તો તમારી ઈકણ બેસે. એટલે સુરતી ગઈ સંસાર મેં તાતે પડી ગઈ દૂર, સુરતી બોધી સ્થિર કરો તો પાવો જ્ઞાન હજોર. આ સુરતી ફસી સંસારમાં તાતે પડી ગઈ દૂર. આ સુરતીનો જ મતલબ છે મિત્રો. આ સુરતી એ દ્રષ્ટિ છે. અને દ્રષ્ટિ મનુષ્યના વિધવા આ સ્ત્રી પાછળ, આના ધન પાછળ પડેલી છે. એટલે પછી એને કશી વસ્તુ સોજવા દેતી નથી. તાતે પડી ગઈ. જગતના નાથથી તમે દૂર પડી જશો. પરમગુરુ સાથે તમારે એકતા કરવી તો પરમગુરુને સાખીઓ કહે છે કે સુરતી બોધી સ્થિર કરો તો પાવો જ્ઞાન હજૂર. જો સુરતી જ તમારી ગમે એટલો તમારા હાથ પદાર્થોમાં પડી હોય, હાના કાગળિયામાં પડી હોય, વરખો મારવામાં પડી હોય તો પછી તમારી સુરતીને કઈ રીતે તમે સ્થિર કરી શકશો? એટલે અમે કહીએ સુરતીને સ્થિર કરશો તો જ પરમગુરુની ગતિ તમે પ્રાપ્ત કરી શકશો. એટલે જ કહે છે કે સંસારનો સમસ્ત ગુનાઓનો ગુરુ નિર્વાણ કરી શકશે. એમ નથી કે એનો અમારી પાસેથી હંમેશા માટે કહાવી મૂકવામાં આવશે. માટે હે મારા બાપ, વિષય ભોગ 84 લક્ષ દેહ ધારણ કરવા પડે છે. આ વિષય ભોગમાં જે ફરેલો માણસ ને 84 લાખ પ્રકારના દેહો ભોગવવા પડશે. એટલે તમે મનુષ્ય દેહ કરીને ઈશ્વર ઓળખાય છે. આ મનુષ્ય દેહ, આવું મનુષ્ય દેહ દુર્લભતાનું પાયા, આ મનુષ્ય દેહથી જ ઈશ્વરતાનું ઓળખાય છે. અને હાય તે અસંખ્ય કાળ પર્યંત ખપ કર્યા છે. તું આટલા વર્ષોથી આ મનુષ્ય દેહના ખપ કર્યો છે તેમ જાણજે. અને મારે બાપ, અમારે હાથે કરતાને મળવું એ ફરી ફરીને આવો દાવો મળશે. આવું જો આવા જો કૃત્યો કરે તો આવો મનુષ્ય દેહ તું ગુમાવી દઈશ અને ફરી ફરીને તને આવો દાવો મળશે નહીં. માટે આવ એ તમે સત્ય કરીને જાણજો. અને હું ધારું છું કે હવે આ શિખામણ માની ફરી તમે આવા ગુનાઓ નહીં કરો. અને સર્વ પ્રકારના ગુનેગારોનો 4 ગુનાઓ મુખ્ય છે. પહેલો છે ચોરી, હિંસા, સ્ત્રી અને દામ ચામ ચરણ ગુણ ગાવત, નાચત તાન મિલાઈ, રંડી બાજ રજતા સબ ભોગત, સો નહીં ભગત કહેલાઈ. જો આવા જો ગુનામાં રહેશે તો એ ભગત પણ ના કહેવાય, સંતો એ કહેવાય જ નહીં. આવા જો ગુના કરતો હોય તો હિંસાનો બદલો હિંસાથી જ આપવો પડશે. અને ચોરીનો બદલો હજારો ગણો આપવો પડશે. તો એથી શું ફાયદો? વળી સ્ત્રી અને દ્રવ્ય કરતા અને ગુરુ વિક્ષેપ આક્ષેપ કરનાર, જે ગુરુનો જે સાચો મુદ્દો છે એના ઉપર જો સાચા મુદ્દો જો કહેવાવાળો હોય એના ઉપર આક્ષેપ કરનારને જેનું વ્યાખ્યાન અમે કરી દેખાડ્યું છે. પણ ચતુર્થ ગુનાઓમાં સ્ત્રી ગુનો મોટામાં મોટો ગુનો કહેવાય. એ ગુનો રાજા ગણવામાં આવે છે, સ્ત્રીનો ગુનો. અને એમાં નીચ કરતાના પરમ વિશેષાંશ કોઈ અનંત બ્રહ્માંડની વિભૂતિ ધારણ કરી અને આ જગતના જીવોને અવની ઉપર આવ્યા છે તે કંઈક હું કહું છું. અને આ જે સકરતાની જે વિભૂતિઓ આપણે વાત કરીશું. પણ આ વાત કરીએ તબ જિનકે તન ધર કે દુકૃત દોષ સબે હો, ગુરુ બચન ચિત ચાહત લદા રહે ન એક તબે. તબ જીવ તન ધરણ કે દુકૃત દોષ સબે હો. જેમ મનુષ્ય શરીર ધારણ કરીને દુષ્કૃત્યો કર્યા જ જાય છે, આખી જિંદગી દુષ્કૃત્યો એટલે ખરાબ કાર્યો કર્યા જ જાય છે. પણ જેના ગુનાઓ હોય તે તેમના સઘળા પરમાં ગુરુના કલ્યાણકારી વચનો ચિત્ત ધારણ કરવું. જો તમારા ગુના થયા હોય તો શું કહે છે? એ ગુનાઓ સઘળા પરમ ગુરુના અંદર ચિત્ત ધારણ કરી અને
જેટલું તમે ચિત્ત ધારણ કરશો પરમ ગુરુ સાથે તમારી એકતા થશે તો તમારા ગુનાઓ પણ પરમ ગુરુ ધારણ કરી રાખવાવાળાના નષ્ટ થાય છે. જો તમારે ભૂલે ચૂકે તમે સંત ના બન્યા હોય અને પહેલાંના જે ગુના બની ગયા હોય તો પરમ ગુરુ તમને એ ભૂલે ચૂકે થયા હોય તો તમને નષ્ટ કરી નાખે છે. એટલે આવા ગુનાઓ તો આપણા થતા જ હોય છે, પણ આપણે વિચારીએ છીએ કે આપણે ગુનાઓમાંથી મુક્ત થવા માટે આપણે ખુદ જાતે નિર્ણય લઈએ, જાતે પરમગુરુ સાથે એકતા કરવા માટે આપણી દ્રષ્ટિ મિલાવીએ. સતત અભ્યાસ, સતત પ્રયત્નથી પરમગુરુની આપણે પ્રાપ્તિ થાય છે. અભ્યાસ બીનું અનશન કો કાર્ય કબૂ ના હોય, તેહી ઉપાસના પરમ ગુરુ કી નિજ વિદિત સદા સદોદિત જ્ઞાન. અભ્યાસ ઉપાસના એ અભ્યાસ અને એ ઉપાસના પરમ ગુરુની લક્ષ ભજનની ઉપાસના છે. અને એ લક્ષ ભજનની ઉપાસનાનું આજ પરમ ગુરુ એ અનંત વિભૂતિ શ્રી કરુણાસાગર આપણે જે વિભૂતિઓ લઈને આવ્યા છે, જે 16 વિભૂતિઓનું જે આપણે વાત કરીએ છીએ, એ 16 વિભૂતિઓનું આપણે 18મા ભાગમાં આપણે એનું વર્ણન કરીશું. અને એ 18 વિભૂતિઓની જે પરમગુરુ જે 16 વિભૂતિઓની પરમગુરુ જે વાતો કરી છે, એ 16 વિભૂતિઓ સાથે આપણી વિભૂતિઓ કેટલી લાગેલી છે અને કેટલામાં આપણે જુદા પડીએ છીએ. અને જુદા પડવા માટે આપણે પરમગુરુ સાથે વિમુખ થઈએ છીએ. તે 16 વિભૂતિઓનું અનુભવ સાથે આપણે જ્ઞાન મેળવવા માટે આપણે આગલા 18મા સત્રમાં આપણે વાત કરીશું. તો એના માટે તત્પર રહીએ અને વચન ઉપર રહીએ. પરમગુરુના વચન સાથે આપણે એકતા કરીએ તો આપણી દ્રષ્ટિ સતત અભ્યાસ સાથે રહે. વચન અહીં યાદ, વચન મહિમંતા, વચન અહીં નિજનો જાપ. મિત્રો, આ નિજના જાપ સાથે એકતા કરવી હોય તો વચન પરમગુરુ આલે છે. અને એ જ વચન છે શ્રી ધન અને પદાર્થનું ધન. એમાંથી દૂર નીકળો એટલે પરમગુરુ સાથે તમારી પ્રાપ્તિ થઈ જાય, દ્રષ્ટિ તમારી એક થઈ જાય. સુરતી ફસી સંસાર મેં તાતે પડી ગઈ દૂર, તતે તમે દૂર પડી જશો. અભ્યાસ કરતા રહો. આટલો વાણીને યહી પે વિરામ જોતે બોલીએ છીએ શ્રીમંત કરુણા સાગર કી જય, કૈવલ ધામ કી જય, સદગુરુ દેવ કી જય, જગાસ્થાન કી જય, અવિગત ગાદી કી જય.